મિત્રો વાત કરીએ સમાચારની હાલ તો છોટાઉદેપુરના ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે। દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા। નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે। નસવાડી તાલુકાના વિસ્તારોમાં જે રોડ રસ્તા અને નાળા બન્યા છે તે પહેલા જ વરસાદે તૂટી ગયા છે। ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગતના કારણે રોડ રસ્તાઓમાં ખાડા પડ્યા હોય તેવું તેઓએ જણાવ્યું। તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે તેઓનું એવું કહેવું છે। રોહિત ભીલનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ, છોટાઉદેપુર। આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલા જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વર્ષમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત હશે તો જ આવું બનતું હશે એવું લાગે છે। નળ સે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા। સાથે સાથે જાતિના દાખલા હોય, આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે। ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે। ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે, જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી બેઠકો અહીંયા મેળવી શકીએ અને સત્તામાં આવીએ, જેથી કરીને અહીંના લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ અને લોકોને દરેક યોજનાકીયનો લાભ આપી શકીએ એવા અમારા પ્રયાસો રહેશે।